અમે અમારી છોકરીને ફૂલ ફ્રીડમ આપેલી છે. એને જેટલું ભણવું હોય એટલું ભણે, જોબ કરવી હોય તો જોબ કરે, બધી ફ્રીડમ. તો પછી એને તો એક્ટિંગ ફિલ્ડ ગમતી હતી ને, એમાં જવા દીધી તમે? અરે ના, એક્ટિંગ તો અમારા ઘરમાં અલાઉડ નથી, પણ ટીચરની જોબ એને કરવી હોય ને તો અલાઉડ છે. અચ્છા, પણ એને તો જો કે ડાન્સનો શોખ હતો તો નોકરી સાથે ડાન્સ તો કરતી જ હશે. અરે ના, જોબ ઉપરથી આવે પછી ઘરના કામ કરવાના હોય તો ડાન્સ માટે તો ટાઈમ જ ન મળે. બરોબર, પણ આમ તો જો કે લગ્ન માટે તો ફોર્સ નથી કરતા ને એને તમે? લગ્ન માટે તો હવે કેવું પડે ને, 23 વર્ષની થઈ ગઈ એટલે અત્યારે છોકરો ગોતી છીએ એના માટે. હા, પણ એક તો એ તો હશે જ કે એને ગમે ઈ છોકરા સાથે ઈ મેરેજ કરી શકશે, હે ને? હજી નાની છે, એને ગમે ત્યાં કેમ લગ્ન કરવા દેવાય? એને શું ખબર પડે કેવો છોકરો ગોતવો કેવો નહીં? પણ એના લાઈફના ડિસિઝન્સ તો એ લઈ જ શકતી હશે. મતલબ એને જ્યાં ફરવા જવું હશે ત્યાં ફરવા જતી હશે, મજા આવે એવી લાઈફ જીવતી હશે, હે ને? અરે છોકરી છે, એને ગમે ત્યાં કેમ ફરવા મોકલી દેવી? અને ડિસિઝન તો હજી હુંય નથી લેતી હો, એના પપ્પા જ લે બધાય. તો તમે એને છૂટ આપો છો શેની ફ્રીડમ આપો છો? ભણવાની છૂટ છે, જોબ કરવાની છૂટ છે, ફ્રીડમ જ તો છે. બરાબર.